પ્રસ્તુત છે પ્રાસંગિક. આજના પ્રાસંગિકનો વિષય છે ઈદે મિલાદ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. વિશ્વના શાંતિના પ્રણેતા એવા ઇસ્લામના અંતિમ અને મહાન પૈગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસના શુભ અવસરે આજે ઈદે મિલાદની ઉજવણી ઉમંગ અને ઉત્સાહભેર શાનદાર રીતે કરાશે. સમગ્ર સૃષ્ટિ માટે રહેમત બનીને આવેલા પૈગંબર સાહેબનો જન્મ ઇસ્લામી માસ રબીઉલ અવ્વલની 12મી તારીખે અને અંગ્રેજી તારીખ 20 એપ્રિલ ઈસવીસન 571ના રોજ થયો હતો. તેમના જન્મદિવસની એ સોનેરી સવારને યાદ કરીએ તો વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતાવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમાં આવેલા કાબા શરીફની નજીકના એક ઓરડામાં જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નુરાની પૈગંબરના આગમનની અંજાઈ ગઈ અને એ જ દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો આ દુનિયામાં જાહેરી આગમન થયું. મુસ્લિમ માટે ઈદે મિલાદના પર્વનું ખૂબ જ આગવું મહત્વ છે. આ પર્વને ઈદોને ઈદ પણ કહેવામાં આવે છે. અલ્લાહને એક માનવું અને મોહમ્મદ પૈગંબર સાહેબને અલ્લાહના રસૂલ માનવું તથા કયામતનો સ્વીકાર કરવું એને ઈમાન કહે છે. ઈમાન એ દરેક મુસ્લિમ માટે બહુમૂલ્ય વસ્તુ છે. પૈગંબર સાહેબે તૌહીદ એટલે કે એકેશ્વરવાદની શીખ આપી. આ ઈમાન જેવી અમૂલ્ય વસ્તુ મોહમ્મદ પૈગંબર સાહેબના કારણે મળી હોવાથી દરેક મુસ્લિમ પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશી મનાવે છે. તે સમજી શકાય તેવી બાબત છે. આ દિવસે લોકો અલ્લાહનો આભાર માને છે કે તેણે અમને આવા પૈગંબર આપ્યા જેમની ચર્ચા તેમના જન્મ પહેલાથી જ સમગ્ર બ્રહ્માંડમાં થતી હતી. આજના દિવસે દુનિયાભરમાં જુલુસો નીકળશે જેને જુલુસે મોહમ્મદી પણ કહેવામાં આવે છે. પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા આ જુલુસોની તૈયારીઓ લોકો બહુ પહેલાથી જ કરે છે. મુસ્લિમ બિરાદરો પોતાના કામ ધંધા બંધ રાખી પોતાના વાહનો શણગારી જુલુસમાં જશે. જુલુસોમાં નાત શરીફ પઢવામાં આવે છે. લોકો બુરુદ શરફ પણ પઢે છે. આમ તો આ મહિના રબીઉલ અવ્વલની શરૂઆત થતાં જ ઘરોને, શેરીઓને, મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવે છે અને તકરીરના કાર્યક્રમો યોજાય છે જેમાં પૈગંબર સાહેબ જીવન અને કાર્યોને યાદ કરવામાં આવે છે તેમજ તેમણે આપેલા સાદાઈ, પ્રેમ, સહિષ્ણુતા, એકતાના સંદેશાને પ્રસરાવવામાં આવે છે. ઈદે મિલાદના અવસરે આજે કચ્છમાં પણ ભુજ, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, નલિયા સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય જુલુસોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે અને માનવતાનો સંદેશો વહેતો કરશે. આ જુલુસો જાહેર માર્ગો પરથી ફરશે. સાથે સાથે મસ્જિદોમાં બાલ મુબારક અને ન્યાઝના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ઉચ્ચતમ કક્ષાના માનવ મૂલ્યોનું અદ્ભુત જતન કરનારા મોહમ્મદ પૈગંબર સાહેબનું જીવન માનવ ઇતિહાસમાં એક મિસાલ છે. તેમના જન્મદિવસ નિમિત્તે આજે આપણે સૌ તેમના આદર્શ જીવનમાંથી આ ઉચ્ચતમ મૂલ્યોને આપણા જીવન અને સમાજમાં અપનાવીશું તો સમાજ અને જીવનમાં વ્યાપેલી વિષમતાઓને અવશ્ય નિવારી શકીશું.